નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, અત્યારના જમાનામાં ખાસ ટેકનોલોજી સફર આ જમાનામાં એઆઈના જમાનામાં આપણે સાયબર ફ્રોડની સતત ચર્ચા કરતા રહીએ છીએ અને દિન પ્રતિદિન નવા સાયબર ફ્રોડ કે જે સામે આવતા રહે છે, અવનવા કિમિયા તેના પણ સામે આવતા રહે છે, તે આપણે સૌ જાણીએ છીએ. એક કિમિયો કે જે લોકો સુધી પહોંચી જાય છે તેનાથી લોકો સતર્ક થઈ ગયા હોય છે અને ત્યારે કોઈ નવું જ કિમિયો સાયબર ગઠિયાઓ કે જે શોધી લેતા હોય છે અને સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો કે જે થઈ રહ્યો છે. આંકડાઓ જે પ્રકારે સામે આવ્યા છે તે આંકડાની વાત કરીએ તો 5 વર્ષના જે આંકડાઓની આપણે વાત કરીએ સાયબર ફ્રોડની, તો 66 લાખ કેસ અને 9.63 લાખ કેસ, જેમાંથી માત્ર યુપીમાં સામે આવ્યા છે અને આ આંકડાઓમાં ગુજરાત કે જે ચોથા ક્રમે છે. સંસદમાં આ જે એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમાં આ આંકડાઓ કે જે આપવામાં આવ્યા હતા. યુપીમાં સૌથી વધુ છે અને ગુજરાત કે જે તેમાં ચોથા ક્રમે છે. હમણાં જ આપણે એક ડૉક્ટરનો 2-3 દિવસ પહેલાંનો જ કિસ્સો કે જે જોયો હતો અને જેમને ડિજિટલ અરેસ્ટ કરીને 19 કરોડ કે જેટલી માતબર રકમ કે જે પડાવી લેવામાં આવી હતી. આ એક કિસ્સો હમણાં જ જે બન્યો છે તે આપણે સૌ જાણીએ છીએ કેવી રીતે આપણે અલગ અલગ એકાઉન્ટ થકી તેને આ મોટી રકમ પાડવામાં આવી હતી. ત્યારે સાયબર ફ્રોડની આપણે વાત કરીએ, કયા કિમિયાઓ કે જે દિન પ્રતિદિન સતત વધતા જઈ રહ્યા છે તેની આપણે વાત કરીશું અને સાથે જે આંકડાઓ સામે આવ્યા છે, આંકડાઓ બાદ જે સતર્કતાની ખાસ કરીને વાત કરીએ તો તે કેટલી છે, જે લોકોમાં કેટલી ખાસ કરીને સતર્કતા છે તેની આપણે વાત કરીશું. આને આધારે ખાસ કરીને જે પોલીસ છે, પોલીસને પણ આની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી જે 24,600થી વધારે જે પોલીસ કર્મીઓ છે તેમને પણ સાયબર ફ્રોડ અંગે તાલીમ અપાઈ છે. ગુજરાતની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ આપણે. એક હેલ્પલાઇન નંબર પણ આપ સૌ જાણો છો, 1930 કે જે સક્રિય છે. આ સિવાય જે સાયબર માફિયાઓની મોડસ ઓપરેન્ડી કે જે દર વખતે કઈ રીતે અલગ આવતી હોય છે અને આ તમામ બાબતમાં સતર્કતા કેવી રીતે જરૂરી છે અને આવનારા સમયમાં એઆઈનો જમાનો છે અને આવનારા સમયમાં કેવી રીતે હજી પણ વધુ ફ્રોડ કે જે થઈ શકે છે જો લોકો સતર્ક ન બન્યા તો. આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. સ્મિતભાઈ સોલેશ આપણી સાથે જોડાયા છે, સાયબર એક્સપર્ટ, અને તેમની સાથે સાયબર એક્સપર્ટ ભાર્ગવભાઈ ભરવાડ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ભાર્ગવભાઈ, સૌથી પહેલાં આપની પાસે જે આંકડા મેં હમણાં કયા 5 વર્ષમાં જે આંકડા છે, સૌથી વધારે યુપીમાં અને ચોથા ક્રમે ગુજરાત છે. 4 લાખ જેટલા આંકડાઓ કે જે ગુજરાતના છે. કઈ રીતની આપ અત્યારે જે આંકડાઓની માયાજાળ તો છે, પરંતુ આપની પાસે પણ એવા કેસ સામે આવતા હશે, ખાસ કરીને કઈ રીતની જાગૃતતાની જરૂર છે જેનો અભાવ અત્યારના જમાનામાં પણ જોવા મળી રહ્યો છે? બિલકુલ, આંકડાઓની માયાજાળ છે અને ઘણા બધા આંકડાઓ સામે આવી રહ્યા છે. દિન પ્રતિદિન આ કેસ વધી રહ્યા છે. એનું એક કારણ એ છે કે ટેકનોલોજીનો વધતો જતો વ્યાપ, જે ક્યાંક ને ક્યાંક સાયબર સિક્યોરિટીના રિલેટેડ જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એની અવેરનેસની કમી દેખાઈ રહી છે. એના લીધે અત્યારે દિન પ્રતિદિન આ કેસ વધતા જતા હોય છે. પરંતુ એનું જો આપણે કન્ક્લુઝન જોવામાં આવે કે આખું એક એનું જે તારણ છે શું છે, તો એ તારણ એવું છે કે દરેક કેસની પાછળ કંઈક ને કંઈક લાલચ હોય છે. અને એ લાલચની અંદર એવું નથી કે માત્ર અશિક્ષિત વર્ગ જ છે, પણ શિક્ષિત વર્ગ પણ એમાં પ્રેરાઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દે છે કે પછી ગુનાઓ જેવા કે સેક્સોટોર્શન જેવા ગુનાઓનો ભોગ બને છે. ત્યારબાદ ઘણીવાર પોતાના ફોન, મોબાઈલનો એક્સેસ પણ તે આપી દેતા હોય છે કોઈને કોઈ કારણોસર અને પોતાનું બેંક એકાઉન્ટ આખું ખાલી કરી નાખે છે. તો આવા દિન પ્રતિદિન જે કેસો વધી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક હવે અને આને વધવાના છે. તો આના જે સાયબર સિક્યોરિટીના જે અવેરનેસ છે એનું મહત્વ આમાં વધી જતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક આમાં હવે જો આનો ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવો હશે તો આપણે એના ઉપર કંટ્રોલ કરવા માટેથી જે દિન પ્રતિદિન જે અવેરનેસ છે એની લાવવી પડશે. એક શિક્ષિત વર્ગ અને અશિક્ષિત વર્ગ બંનેની અંદર કયા પ્રકારના એપ્લિકેશન યુઝ કરવા, કઈ પ્રકારની ટેકનોલોજી યુઝ કરવી, પણ એના ઉપર કેટલું આપણું નિયંત્રણ રાખવું એના વિશે થોડું વિચારવું પડશે. જી, ચોક્કસથી આગળ વિસ્તારપૂર્વક વાત કરીશું આપણે. સ્મિતભાઈ, આપ શું કહેશો? કારણ કે હમણાં જ જે તાજો જ કેસ છે, આપણે હમણાં વાત કરી કે જે ગાંધીનગરનો જે ડૉક્ટર જોડે બન્યો હતો તે કિસ્સો, ડિજિટલ અરેસ્ટનો કિસ્સો તો અત્યારે વધારે બની રહ્યા છે, પરંતુ અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી કઈ રીતે વાપરતા હોય છે, કારણ કે એનાથી જાગૃતતા લાવવાની કોશિશ કરીએ ત્યારે કોઈ નવો કિમિયો અજમાવતા હોય છે આ લોકો. અનમ્યુટ કરજો સ્મિતભાઈ, મ્યુટ છે. જી જી, સર્વ શ્રોતાઓ પહેલા હું નમસ્તે કહીશ અને શરૂઆત કરીશ કે આજ
આજકાલ એટલા બધા ઓપ્શન નીકળ્યા છે સાયબર ફ્રોડ માટે, કારણ કે ટેકનોલોજીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. તમે જોશો તો દરરોજ કંઈક ને કંઈક નવું એઆઈ મોડલ આવતું હોય છે. પછી રનવે એમએલ હોય કે પછી ગૂગલ નું નવું એઆઈ વર્ઝન હોય, જેમિની હોય. આની સાથે સાથે કેટલી જગ્યા એવું હોય છે કે એની સાથે સાથે જે લોકો કદાચ હોતા નથી. જે નવા લોકો, નવા સ્ટુડન્ટ્સ જે ટેકનોલોજી શીખે છે એમની પાસે થોડુંક બહુ નોલેજ હોય છે. પણ જ્યારે એઆઈ ની અંદર તમે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈનો વોઇસ આપણે ક્લોન કરવો હોય અને ઘણા વ્યક્તિ તરીકે કોઈના વોઇસ ક્લોન કરીને તમારે એ વ્યક્તિ પ્રમાણે જ એનો વોઇસ જનરેટ કરીને તમારે એમના ઘરના લોકોને કોલ કરવો તો થઈ શકે. પછી એના સિવાય તમે જુઓ તો કેટલા બધા ટૂલ્સ આવે છે કે ભાઈ માન લો કે ફોનની અંદર કોઈ એપ્લિકેશન તમારે નાખવી છે. ઘણી બધી મોડેડ એપ્લિકેશન આવતી હોય છે. ઘણી જગ્યાએ એવું છે કે લોકો તમને લાલચ આપે છે કે આજે તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરો અને ઇન્વેસ્ટ કરો તો તમારા પૈસા બીજા દિવસમાં ડબલ થઈ જશે. આ રીતે ઘણી બધી લોભામણી જે જાહેરાતો છે એ લોકો પાસે આવતી હોય છે. અને ઘણા જે સામાન્ય વ્યક્તિ હોય છે જેમની પાસે બેઝિક નોલેજ હોય છે એ લોકો આમાં લપટાઈ જતા હોય છે. હું તમને એ કહેવા માંગીશ સ્પેશિયલી કે આજે જયારે ટેકનોલોજીમાં એઆઈ આવ્યું છે તો તમે જુઓ તો એઆઈ તમારી બેકગ્રાઉન્ડમાં ઘણી બધી માહિતી સાથે સ્ટોર કરતું હોય છે. માનો કે તમે જેમિની લઈ લો, ગૂગલનું જેમિની. તો એની સાથે તમે જયારે કાર્ટૂન વાળા જે તમારા અલગ અલગ સેલ્ફી વિડીયો બનાવતા હો છો, ફોટો બનાવતા હો છો, તો એ લોકો શું કરે છે, એ ફોટાનો એ લોકો પોતાના એઆઈ મોડલને ટ્રેન કરવા માટે ઉપયોગમાં લે છે. એ લોકો શું કરે છે, તમારા ફોટોઝ, તમારી ફિંગરપ્રિન્ટ, તમારી આંખોનો રેટિના સ્કેન, તમારા બાયોમેટ્રિક ડેટા, તમારા વોઇસ પ્રિન્ટ, એ બધાનો ઉપયોગ લે છે પોતાના મોડલને, પોતાના એઆઈ મોડલને ટ્રેન કરવા માટે. હવે સમજો કે એ લોકો પોતાના મોડલને ટ્રેન કરવા માટે આ બધો ઉપયોગ કરશે તો એ તમારો ડેટા એકચ્યુઅલી એ લોકો પાસે સ્ટોર થતો જાય છે. જેનાથી ઘણી બધી બાબતો જે તમે જાણતા અજાણતા એ એઆઈ મોડલ જોડે, એ મોબાઈલની એપ્લિકેશનો જોડે, કે પછી એ આપણે ફેસબુકનું લાંબા મોડલ જ કેમ ના હોય, ફેસબુકનું એઆઈ કેમ ના હોય, તો આ બધું જે છે એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારી જે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરતા હોય છે અને એનાથી પણ એ ઇન્ફોર્મેશન જે થર્ડ પાર્ટી પાસે જતી હોય છે, કારણ કે આ ડેટા ક્યાંક ને ક્યાંક સ્ટોર કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો વચ્ચે આપણે ઝૂમ હતું કે બધા ઝૂમ કે અન્ય જે સોફ્ટવેર હતા એની હોસ્ટિંગ, એનો જે ડેટા જે સ્ટોર થાય છે ચાઇનાના સર્વર પર સ્ટોર થાય છે. તો હવે ચાઇનાના સર્વર પર સ્ટોર થાય તો સ્ટ્રેટેજિકલી તમે વિચારો કે કોઈક દિવસ અત્યારે સારા આપણા સંબંધો છે, તો સંબંધો ખરાબ થાય તો એ ડેટાનો મિસયુઝ પણ થઈ શકે. એટલે આ જે ડેટા ચાઇનામાં જાય છે, અલગ અલગ જગ્યાએ જાય છે, એને કોઈ મેન્ટેન કરતું હોય છે, એના સર્વર એન્જિનિયર્સ હોય છે, ઘણા લોકો જે માણસો આનો ઉપયોગ કરે છે એ લોકો પાસે લૂપ હોલ હંમેશા હોય છે. એટલે આ બધું જે ડેટા છે એટલા માટે સાયબર ફ્રોડ દિવસે ને દિવસે વધતું જાય છે, કારણ કે સામાન્ય વ્યક્તિ એ પોતાને નોલેજ વધારવું પડે, નવું શીખવું પડે, ટેકનોલોજી સાથે તમારે હાથ મિલાવવો પડે, અને સ્માર્ટફોન સ્માર્ટ થાય એ સારું છે, પણ તમારે પોતે પણ સ્માર્ટ થવું પડે અને નવું શીખવું પડે. એટલે આજકાલ જે સાયબર ફ્રોડ તમે કહો છો કે ભાઈ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા, પણ ડિજિટલ અરેસ્ટ જેવું કઈ સિસ્ટમ છે કે નહીં, એના નિયમો છે કે નહીં, એ એટલું જ ક્વેશ્ચનેબલ છે કે લોકોને ક્રિકેટ રમતા ફાવે છે, પણ ક્રિકેટના બધા નિયમો, પછી ડકવર્થ લોહીસ હોય કે કોઈ પણ નિયમ, એ વ્યક્તિને ખબર હોય તો એ સમજી શકે કે એક્ઝેક્ટલી શું છે. એટલે અત્યારે જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે એને હું એમ કહીશ કે સાયબર ફ્રોડ માટે નોલેજ વધારે જરૂરી છે, લોકોએ નોલેજેબલ થવું જરૂરી છે અને શીખવું જરૂરી છે. જી ચોક્કસ. ભાર્ગવભાઈ, એ જ અત્યારે સ્માર્ટફોન તમામ લોકો કે છે લઈ રહ્યા છે ને અત્યારે મળી પણ રહ્યા છે એ જ ફોન, અને લોકોને એ જ શોખ છે કે મારી પાસે પણ એક સ્માર્ટફોન હોય, પરંતુ એમાં નોલેજેબલ થવું કે એ કઈ કઈ રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે એ ઘણા બધાને નથી ખબર હોતી. શિક્ષિત લોકોને નથી ખબર હોતી, તો જેમની જોડે છે, જેમને નથી એટલું બધું આવડતું એમની તો શું વાત કરવી આપણે. ત્યારે જ્યારે પણ સ્માર્ટફોન લઈએ છીએ તેમાં કઈ કઈ બાબતોનું ખાસ સિક્યોરિટીની દ્રષ્ટિએ, કારણ કે અત્યારે તમામ ફોન એઆઈ અપડેટેડ આવી રહ્યા છે, તેમાં જો સિક્યોરિટી રાખવી હશે તો શું મોબાઈલ ધારકે ધ્યાન રાખવું પડશે? બિલકુલ, કોઈ પણ અત્યારે જે મોબાઈલ ફોન આવે છે તો એની અંદર એક પરમિશન મોડેલ ઇનબિલ્ટ હોય છે કે તમે કયા પ્રકારના એપ્લિકેશનને કયા પ્રકારની પરમિશન આપો છો. તો સૌથી પહેલા તમારે જોવું પડશે કે તમે કયા પ્રકારનું અત્યારે એ મોબાઈલનું એપ્લિકેશન શું છે. ફોર એક્ઝામ્પલ ટ્રુ કોલર આપણે ડાઉનલોડ કરીએ છીએ, પણ આપણે એને તમામ પ્રકારનો એક્સેસ એને આપી દેતા હોઈએ છીએ કે આપણા ઇમેજ જે છે, આપણું જીપીએસ લોકેશન આપી દઈએ છીએ, અને કોલિંગ આપી દઈએ છીએ. તો આ પ્રકારનું તમારે મેનેજ એપમાં જઈને જોવાનું હોય છે
કે જે તે એપ્લિકેશનને લાગતું વળગતું અને જે તે સમયે જ એને એક્સેસ આપવાનું હોય છે. આવા ટ્રુ કલર તો માની લો કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને એને ગૂગલ પ્લે સ્ટોરે વેરીફાઈડ કરેલું છે. તો જ્યાં પ્લે સ્ટોરમાંથી આપણે વેરીફાઈડ કોઈ ડાઉનલોડ કરીએ છીએ એપ્લિકેશન, તો એના ઉપર શંકા થોડી ઘટી જતી હોય છે અને એમાં રિસ્ક થોડું જોખમ ઓછું હોય છે. પણ જ્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશન જે બીજી ત્રીજી સાઇટ ઉપરથી આપણે ડાઉનલોડ કરીએ છીએ લાલચમાં આવીને, કોઈ બિઝનેસની લાલચ આપે છે, તો કોઈ એડિટિંગ વિડીયો કરવા માટે આપણે સોફ્ટવેર ડાઉનલોડ કરીએ છીએ, કોઈ જે તે સંબંધિત માહિતીના આધારે આપણે જ્યારે એપ્લિકેશનને ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તમામ પ્રકારનો એક્સેસ ના આપવો જોઈએ. કારણ કે સેન્સિટિવ ડેટા જેવા કે કુકીઝ જે મેનેજમેન્ટ કહીએ આપણે, કુકીઝ મેનેજમેન્ટ, તો લેપટોપ થી લઈને મોબાઈલ સુધી કુકીઝ મેનેજમેન્ટ થતી હોય છે. આજે હું અહીંયા 10 મિનિટ પણ જો એપલ 10 વાર બોલી લઉં તો એની 11મી મિનિટે મને ઇન્સ્ટાગ્રામ એક એડ આવી જાય છે કે તમારે એપલ લેવો છે, એનું ડિસ્કાઉન્ટ આટલા રૂપિયા છે. તો આ છે શું, એને કઈ રીતે ખબર પડી? તો આ એઆઈ એલ્ગોરિધમ સેટ કરેલા હોય છે, એ લોકો ડેટા એનાલિટિક્સ શેર કરતા હોય છે જુદી જુદી કંપનીઓ સાથે. તો તમામ જે ડેટા છે, સેન્સિટિવ ડેટા, એ ક્યાંક ને ક્યાંક રીતે શેર થઈ રહ્યો છે, કોઈ ત્રીજી પાર્ટી સાથે એને વેચવામાં આવી રહ્યો છે. તો આવી રીતે તમારે એ ડેટા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે જરૂરી ડેટા જ શેર કરશો. સાથે એનું એપ્લિકેશન શું છે એના આધારે તમે એને તારણ લાવશો કે આ પ્રકારના ડેટાને હું શેર કરીશ કે નહીં. તો આ પ્રકારની એક જાગૃતતા લાવવી પડશે કંઈક ને કંઈક. જી, સાથે જ અત્યારે સાયબર ફોરેન્સિક લેબનું પણ સ્થાપના કરાઈ રહી છે. સ્મિતભાઈ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યારે કરવામાં આવી રહી છે સાયબર ફોરેન્સિક લેબ, અને તેનો કઈ રીતને ઉપયોગ થતો હોય છે, ખાસ કરીને અત્યારે જ્યારે પણ આ કેસ નોંધાતા હોય છે અને તેમાં જે પોલીસ કર્મીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, એ કઈ રીતે લાભદાયી નીવડતી હોય છે? હવે માન લો કે આપણે કોઈ પણ ઓફિસની અંદર અલગ અલગ સ્માર્ટ સિસ્ટમો કે કોમ્પ્યુટરની સિસ્ટમો વાપરી રહ્યા છે, એનું ઇન્ટરનેટ કનેક્ટેડ છે, અને આ બધા ડેટાની અંદર માન લો કે કોઈએ સાયબર ફ્રોડ કર્યું, તો સાયબર ફ્રોડ કર્યું તો એ જે ડેટા છે એનો ફોરેન્સિક પાથ ચેક કરવામાં આવે છે કે કયા સિસ્ટમ પરથી કયા વ્યક્તિએ કઈ સિસ્ટમ પર કેટલા વાગે કયા સમયે અને એક્ઝેક્ટલી કયા સોફ્ટવેરથી આ જે તે ફ્રોડ આચર્યું છે અથવા કોમ્પ્યુટર પરથી શું કામ થયું છે. હવે આ બધામાં સાયન્ટિફિકલી આપણે જોઈએ તો દરેક કોમ્પ્યુટરની અંદર એનો એક મેક આઈડી હોય છે. એક સિસ્ટમને જ્યારે તમે જનરેટ થાય, એક ફોન આપણે લઈએ કે ભાઈ ફોનની અંદર IMEI નંબર હોય છે અને ફોનની અંદર માન લો કે એકથી વધારે 2 IMEI નંબર હોય છે, 2 સિમ કાર્ડ હોય તો એ રીતે દરેક કોમ્પ્યુટરની અંદર એની ચિપ જે હોય છે, એ પ્રોસેસર, એની જે મેમરી હોય, એનો મધરબોર્ડ હોય, એ દરેકની ઉપર એક ટાઈપનો નંબર રજીસ્ટર થયેલો હોય છે. અને જ્યારે આપણે ઇન્ટરનેટ પર જઈએ ત્યારે એ જે ડિટેલ છે એ હંમેશા એના ફૂટપાથ તરીકે કનેક્ટ થતી હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આજકાલ કોમ્પ્યુટર પર વર્ક કરે તો સાયબર ફોરેન્સિકમાં એ લોકો એ રીતે ચેક કરે કે એની હિસ્ટ્રી ચેક કરે, એની કુકીઝ, એના કોમ્પ્યુટર પર સ્ટોર થયેલો જૂનો ડેટા, અને હાર્ડ ડિસ્ક ઉપર જે ડેટા સ્ટોર થાય કે પછી ફોનના મેમરી કાર્ડ ઉપર કોઈ પણ ડેટા સ્ટોર થાય તો એ કોઈ દિવસ જતો જ નથી. તમે એમ વિચારો કે તમે કોઈને ફોન રિપેર કરવા આપ્યો તો તમારા ફોનની અંદર જે ડેટા હશે, પહેલા તો એવું હતું કે તમારી પાસે મેમરી કાર્ડ તો તમે મેમરી કાર્ડ કાઢી લો તો કદાચ ડેટા ઓછો જે જાય, અંદરનો જે રીડ ઓનલી મેમરીનો ડેટા હોય એ ઓછો જાય. પણ હવે તો એવું છે કે ફોનની અંદર ઇનબિલ્ટ મેમરી આવે છે, અંદર 128 GB 256 GB એનાથી વધારે કદાચ. તો હંમેશા એવું થાય છે કે પોલીસને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે એ લોકોને દરેક સોફ્ટવેર શીખવામાં આવે છે. માન લો કે આપણે એમ કહીએ કે કાલી લિનક્સ છે, પછી પેનિટ્રેશન ટેસ્ટિંગના જેટલા સોફ્ટવેર છે, તમે એમ કહો કે પેરોટ OS છે, કે પછી ફાયરવોલની સિસ્ટમ છે, કે પછી VPN છે, જે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક થી યુઝ થાય છે. સાયબર ક્રિમિનલ કઈ રીતે કોમ્પ્યુટરમાંથી ડેટા અથવા કોઈ સાયબર ફ્રોડ માટે પોતાનો IP એડ્રેસ કઈ રીતે બદલી શકે, IP એડ્રેસને કઈ રીતે એલોકેટ કરવામાં આવે છે, એના પ્રોટોકોલ કયા હોય છે, આ બધી વસ્તુ જે છે એ પોલીસને ડિટેલમાં શીખવવામાં આવે છે. એ ચોક્કસથી આગળ આપણી પાસે આવું ભાર્ગવભાઈ, એક શોર્ટમાં જે અત્યારે આપણે વાત કરીએ, પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, સરકારના ખાસ પ્રયત્નો આવા કેસ જ્યારે પણ નોંધાય ને તુરંતમાં તુરંત એ સોલ્વ થઈ જાય, જે પણ સાયબર ફ્રોડનું ભોગ બન્યું છે તેને એના નાણાં પરત મળી જાય કે પછી જે કંઈ થયું છે તેને સોલ્વ થઈ જાય, તેના માટે સરકાર કેટલી પ્રયત્નશીલ છે, કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે આપણી દ્રષ્ટિએ? શોર્ટમાં જલ્દી. સૌથી પહેલા તો સાયબર સેલની દરેકે દરેક જે જિલ્લા દીઠ જે રચના કરવામાં આવી છે સાયબર સેલ ટીમની, તો તરત જ જો આવું કંઈ પણ ભોગ બને તો પીડિતે 1930 1930 નંબર ઉપર કોલ કરવાનો હોય છે. તરત જ સાયબર સેલ ટીમ જે ભોગ બનનારે જે પણ મની ટ્રાન્સફર એનું જ્યાં થયું છે એ બેંક સ્ટેટમેન્ટના આધારે એ સામેવાળાનું એકાઉન્ટ જે છે એને તરત જ બ્લોક કરી દે છે. પણ જનરલી એવું થતું હોય છે કે જે હેકર કે કોઈ પણ આવું ફ્રોડસ્ટર છે
એ શું કરે છે કે તરત જ એને પૈસાને બીજે કંઈક ટ્રાન્સફર કરી દેતા હોય છે. તો એ તરત ને તરત એની જરા પણ બેદરકારી રાખ્યા વગર અને ગભરાયા વગર સૌથી પહેલા તો હું એમ કહીશ કે પોલીસને જાણ કરવી જોઈએ. સાયબર સેલની ટીમ તમારા માટે ત્યાં કાર્યરત છે અને ખૂબ સારું કાર્ય કરે છે. ડિટેક્શન રેશિયો પણ વધી રહ્યો છે. બીજી તરફ વાત કરીશ કે ફોરેન્સિક લેબ, તો જે ગુજરાતના જે ગૃહમંત્રી છે એમને તાજેતરમાં જ તે ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ફોરેન્સિક લેબની એક રચના કરવામાં આવી છે. ત્યારબાદ બીજી પણ હજુ 2 થી 3 લેબ જે છે એ ઇન પ્રોસેસિંગમાં છે. તો આજે કન્ટિન્યુઅસલી જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ફોરેન્સિક લેબનું, એ તરતના તરત જે સાયબર રિલેટેડ જે કેસ છે એનો રેશિયો જે છે એ ખૂબ જ હવે એનો પ્રોગ્રેસ કરવાનો છે. અને આ પ્રોગ્રેસ થઈ રહે એને માટે જે ડિફરન્ટ જે ટૂલ કયા સ્મિથભાઈએ કે પેનિસ્ટ્રેશન ટેસ્ટિંગ માટેના ટૂલ છે, ડિજિટલ ફોરેન્સિકમાં ડેટા રિકવરી માટેના ટૂલ છે, એ તમામ ટૂલ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, સાયબર સેલ હોય કે પછી CID ગાંધીનગર હોય, એ તમામને ઉપલબ્ધ અત્યારે કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા. એટલે સરકાર દ્વારા ખૂબ જ પ્રયત્નશીલ છે, કારણ કે અત્યારે ફિઝિકલ ક્રાઇમ કરતાં પણ ડિજિટલ ક્રાઇમ પ્રત્યે અંકુશ લાવવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે દિન પ્રતિદિન જે પ્રમાણેનું જે વર્ચસ્વ વધી રહ્યું છે ડિજિટલ ક્રાઇમનું, એ જોતા એવું લાગી રહ્યું છે કે એક સમય પછી તમામ ટેકનોલોજી ધારક જે છે એને ક્યાંક ને ક્યાંક રીતે ટ્રેનિંગ પણ આપવી પડે તો કોઈ નવાઈની વાત નહીં. જી, ચર્ચાને આપણે યથાવત રાખીશું, પરંતુ ભાર્ગવભાઈ આપનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. સ્મિતભાઈ, આગળ આપણે વધારીએ. જે હમણાં વાત કરી સરકાર કેટલી પ્રયત્નશીલ છે તેની આપણે વાત કરીએ તો આપની દ્રષ્ટિએ આપ શું કહેશો? કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? કારણ કે આવનાર જમાનો હવે લોકોને વધુ શિક્ષિત કરવાનો છે આ બાબતમાં, ખાસ કરીને કારણ કે ક્રાઇમ રેટ વધી રહ્યું છે, તેમાં ડિજિટલ ક્રાઇમની વાત કરીએ તેનો રેશિયો પણ જ્યારે વધી રહ્યો છે, ત્યારે સરકાર માટે કેટલા પડકાર રહેવાના છે આગામી સમયમાં? જરૂરથી. અત્યારે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 2024માં ગુજરાતની અંદર રેકોર્ડેડ ક્રાઇમ કેસીસ છે, જે આપણે ગૂગલ AI પર ચેક કરીએ તો 1,21,000 સાયબર ક્રાઇમ જે કેસીસ છે અત્યારે થઈ ચુક્યા છે. અને નેશનલી તમે જોવા જાઓ તો ઉત્તર પ્રદેશની અંદર 2 લાખ અને મહારાષ્ટ્રમાં 1,25,000 જેટલા કેસીસ અત્યારે છે જે આપણે સાયબર ક્રાઇમના કહી શકીએ છીએ. હવે આટલો નંબર આટલો મોટો કેમ છે? તો બોલે પહેલા એવું હતું કે એક સામાન્ય વ્યક્તિ માટે ક્રાઇમ કરવું, કોઈનું ચોરી કરવી, કોઈકની પાસેથી કોઈનો ખૂન કરવું, કોઈક મની લઈ લેવું, એ થોડુંક ઇઝી હતું કારણ કે CCTV કેમેરાને બધું નહોતું. પણ હવે CCTV કેમેરા છે તો એનો ઉપયોગ સાયબર ક્રિમિનલ કઈ રીતે કરે છે? આપણે એમ ઈચ્છીએ કે ભાઈ આપણે કોઈ સ્ટ્રીટ વ્યૂ જોવો છે અને સ્ટ્રીટની અંદર કોઈ ફલાણો કેમેરા છે એની એક્સેસ કરવી છે, તો જે રીતે ગવર્મેન્ટ CCTV કેમેરા જોઈ શકે છે એ રીતે સાયબર ક્રિમિનલ્સ શું કરે છે તો એ લોકો જે ડિવાઇસીસ છે એને હેક કરે છે અને એમાંથી એ લોકો ડેટા જોઈ શકતા હોય છે. એટલે ગવર્મેન્ટ માટે પણ આ ચેલેન્જ એટલી મોટી જ છે જેટલી આપણે સમજી રહ્યા છે. અત્યારે જે નંબર્સ છે એ દિવસે દિવસે વધી રહ્યા છે. આપણી પાસે જે વર્કફોર્સ છે, જે ટેલેન્ટેડ પોલીસ ઓફિસર્સ છે એ ઘણા છે, પણ જેટલું લેટેસ્ટ ઇન્ફોર્મેશન, જેટલી જલ્દીથી ટેકનોલોજી બદલાઈ રહી છે ચપટીઓમાં કે પળોમાં, જે રીતે AI આવી રહ્યું છે, અને હવે તો સુપર ઇન્ટેલિજન્સ માટે ફેસબુક તૈયારી કરી રહ્યું છે. આજે જ આપણે જાણી શક્યા કે માન લો સ્ટારલિંકનું નેટવર્ક આવશે ઇન્ડિયાની અંદર, એ પછી ફેસબુક સુપર ઇન્ટેલિજન્સ જે સ્ટાર્ટ કરશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આટલા ટાઈમની અંદર આટલા બધા કેસ થતા હોય તો આપણે ગમે એટલો વર્કફોર્સ લગાવીએ તો એકની સામે, એક પોલીસ વાળાની સામે કેટલા કેસીસ હોવા જોઈએ? આપણે 1 સ્ક્વેર કિલોમીટર પ્રમાણે જોઈએ તો જેટલા પોલીસ વાળા છે એના કરતા વધારે કેસીસ એમની સામે હોય છે. એટલે ગવર્મેન્ટ માટે આનું ટેકનિકલ એજ્યુકેશન આપવું, સાયબર ક્રાઇમ માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી જે રીતે ટ્રેનિંગ આપે છે એ રીતે બીજી ઇન્સ્ટિટ્યુશન ઊભી કરવી, સાથે સાથે એટલા સ્કિલ જે લોકો છે, યુથ છે, એ ઊભું કરવું. અને યુથને ઊભું કરવું એ ઠીક છે, પણ એની સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ લોકો છે, માન લો કે કાલે યુદ્ધ આઈને ઊભું રહી જાય અને આપણે પછી તૈયારી કરીએ કે આપણે યુદ્ધ માટે શહેરીજનોને તૈયાર કરીશું, તો એ ટાઈમે બહુ મોટો ગેપ થઈ જતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અત્યારે જે રીતે આપણે સેશન લઈ રહ્યા છે, નિર્માણ ટીવી પર આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે, એ રીતે લોકોમાં જાગૃતિ માટે દરેકને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી માટે એક સ્પેશિયલ સેશન આપવા જોઈએ. અને સાથે સાથે લોકો કરી જ રહ્યા છે, અને હજી વધારે એક એક્શન લેવલ પર લઈ જવું પડશે. જે રીતે પ્રધાનમંત્રી મનની વાત કરે છે એ આપણે ટેકનોલોજીની વાત કરવી પડશે, એવું મારું મંતવ્ય છે. એ ચોક્કસથી, કારણ કે એ ખૂબ જ ચિંતાજનક છે. અને 2021થી 25 સુધી આપણે વાત કરીએ તો સમયાંતરે સતત અત્યારનો આંકડો કે 900% જેટલો વધારો થઈ ગયો છે. કારણ કે
અલગ અલગ ત્યારબાદ આ લોકો જે ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ કે જે અલગ અલગ મોડસ ઓપરેન્ડી પણ શોધી કાઢતા હોય છે. સુમિતભાઈ, કઈ મોડસ ઓપરેન્ડી ખાસ કરીને જે અવનવા કરતબો આ લોકો કઈ રીતે શોધી કાઢતા હોય છે, આમાંથી છટક બારી નાખે? આનાથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે કંઈક નવી મોડસ ઓપરેન્ડી શોધીએ કોઈને ફ્રોડ કરવા માટે. જો એવા ઘણા બધા હું તમને એક્ઝામ્પલ આપી શકું જે ઘણા લોકો જાણતા હશે, નહીં જાણતા હોય, હું શેર કરું છું. સૌથી પહેલો છે કે તમે કોલ કરતા હો અને કદાચ તમને બેંકથી કોલ આવે, એટલે કે સાયબર ક્રિમિનલ્સ તમને કહે કે સાહેબ તમારે ત્યાં પાર્સલ આવ્યું છે, પાર્સલ માટે મને ઓટીપી આપો, અને ઓટીપી વખતે બેંકમાંથી ઓટીપી તમારી પાસે આવે, રેધર દેન તમે પોતે કોઈ પાર્સલ મંગાવ્યું નથી, અથવા માનો કે તમારા ઘરમાંથી કોઈ મંગાવ્યું, જો તમે ધારી લીધું, તો એક ઓટીપી વાળો સ્કેમ છે. બીજો સ્કેમ એ છે કે તમને અલગ અલગ ટાઈપની Dream11 જેવી એપ્લિકેશન માટે ઉકસાવવામાં આવે કે આ માન લો કે ફલાણી એપ્લિકેશન નાખો અને તમે સટ્ટાની અંદર 100 રૂપિયા નાખો અને તમને 10,000 રૂપિયા મળશે, તમે 50 રૂપિયા નાખો અને તમે 1 લાખ રૂપિયા કમાઈ જશો. આવી જે એપ્લિકેશનો છે એની લોભામણી જાહેરાતોમાં લોકોને ફસાવવામાં આવે છે. પછી બીજું છે કે 90% ડિસ્કાઉન્ટ, 80% ડિસ્કાઉન્ટ. હવે તમે સમજો કે એક સામાન્ય વ્યક્તિ જેને ખબર નથી કે 80% ડિસ્કાઉન્ટ ક્યારે એકચ્યુઅલી હોતું નથી, કારણ કે કોઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે તો તમે જ પ્રોડક્ટ છો એવું તમને ખબર હોવી જોઈએ. પણ એવું થાય છે કે લોકો સમજતા નથી અને 80% 90% ડિસ્કાઉન્ટમાં કૂપન કોડ લઈને નાખવા જાય છે, પછી અમુક વસ્તુ પરચેસ કરવા જાય છે. પછી કોઈ પણ માન લો પીઝાની જાહેરાત હોય કે ભાઈ આમાં 150 રૂપિયામાં તમને 60 પીઝા મળશે કે 20 પીઝા મળશે કે 10 પીઝા મળશે. એટલે આ એક છે. પછી એના સિવાય તમને એટીએમ ની અંદર ફ્રોડ કરવામાં આવે કે ભાઈ એટીએમ માં તમે જાઓ તો તમને ખબર નથી પડતી, એની અંદર એટીએમ માં ગુંદર લગાવો તમારા પૈસા બહાર ના આવે, લાઇટ જતી રહે. પછી તમને ફેસબુક ઉપર લોભામણી જાહેરાતો આપવામાં આવે, તમને ટ્વિટર ઉપર અલગ અલગ જાહેરાતો આપવામાં આવે, ન્યૂઝની લિંકો મોકલવામાં આવે કે સાહેબ તમને જોબની હું લિંક મોકલું છું, તમે જોબની લિંક પર ક્લિક કરો અને તમે રજીસ્ટર કરો. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે ઇન્ટરનેટ પર ગ્રેબિફાઈ કરીને એક વેબસાઇટ છે. ગ્રેબિફાઈ વેબસાઇટ પર તમે કોઈ પર એક ઇમેજ નાખો અને એનો એક લિંક જનરેટ કરો, અને એ લિંક જનરેટ કરીને તમે કોઈને બી આપો. એ વ્યક્તિ જો એ લિંક ઓપન કરે તો તમે એની લોકેશન, એ અત્યારે કઈ જગ્યાએ છે, એના ફોનની બેટરી કેટલી છે, અને એવી ઘણી બધી માહિતી તમે જાણી શકો છો. હવે આવી પેનિટ્રેશન ટેસ્ટિંગ વાળી ઘણી બધી વેબસાઇટો છે જેની અંદર ખાલી તમારી લિંક જનરેટ કરવાની છે. પછી તમે કોઈ પણ ન્યૂઝ ચેનલ, માનો કે નિર્માણ ન્યૂઝ ચેનલ છે તો નિર્માણની તમે GTPL ની એક લિંક બનાવો અને પછી તમે કોઈ વ્યક્તિ જો શેર કરો, એ વ્યક્તિને તો ખાલી સિમ્પલ લિંક જ દેખાવાની છે. પણ એકચ્યુઅલી શું થાય છે, જેવો એ વ્યક્તિ એ લિંક ઉપર, ઇમેજ ઉપર કે માહિતી ઉપર કે પછી જોક્સનો મેસેજ હોય એની ઉપર ક્લિક કરે એટલે એના ફોનની બધી ડિટેલ સામેવાળા પાસે જતી રહેતી હોય છે. જે પેનિટ્રેશન ટેસ્ટિંગ ની હું વાત કરું છું એની અંદર બી એવું છે કે તમે કોઈકને એક લિંક મોકલો અને બસ ઇનફ છે, તરત જ એ વ્યક્તિ સામે જે લિંક ઉપર ક્લિક કરે એટલે તમારો ફોન હેક થઈ જાય. આવા તો હું તમને 1000 વસ્તુ કહી શકું છું જે એકચ્યુઅલી માર્કેટમાં ચાલી રહી છે, અને એમાં બહુ બધી લોભામણી છે કે લોકોને ખબર બી પડતી નથી કે એક ઇમેજ ઓપન કરવાથી મારો ફોન હેક થઈ જશે. જી, આ તમામ બાબતની વચ્ચે હવે જાગૃતતાની વાત કરીએ. કેટલી જાગૃતતા છે લોકોમાં, ખાસ કરીને ભારતની વાત કરીએ? આટલા બધા કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. માત્ર ભારતમાં જ આટલા કેસ વધી રહ્યા છે, વૈશ્વિક લેવલે શું સ્થિતિ છે? આપ બંનેનું કમ્પેરિઝન કરીએ તો. અચ્છા, હવે અહીંયા પરિસ્થિતિ બહુ ડિફરન્ટ નથી. અહીંયા કેવું છે કે જાગૃતતા આપણે ગણીએ કે ભાઈ એક નાનું બાળક છે, તમારો ફોન લઈને રમી રહ્યું છે. માન લો કે સિમ્પલ આપણે એંગ્રી બર્ડ્સ લઈ લઈએ, એક એંગ્રી બર્ડ્સ ની ગેમ લઈ લઈએ, કે પછી કોઈ પણ આપણે કેન્ડી ક્રશ લઈ લઈએ. હવે આ બધી એપ્લિકેશન છે ને, છોકરાઓ ગમે ત્યાં ક્લિક કરતા હોય છે. ઇન્ડિયામાં ટિકટોક બેન થઈ ગયું છે, પણ VPN ની એપ્લિકેશન નાખીને લોકો તમે જુઓ તો એટલી બધી VPN ની એપ્લિકેશનો નાખે જેમને ખબર ના હોય. એ લોકોને એટલું જ ખબર છે કે VPN નાખવાથી હું ટિકટોક યુઝ કરી શકીશ, હું બીજી કોઈ એપ્લિકેશન યુઝ કરી શકીશ. પણ અમુક જે આ VPN ની એપ્લિકેશન આવે છે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ની, એ મોડેડ હોય છે અને એ લોકો એડવર્ટાઇઝમેન્ટ સર્વ કરે છે. અને એમાં કેટલી વખત એવું હોય છે કે જે એડવર્ટાઇઝમેન્ટ સર્વ કરે છે એ મેલિશિયસ હોય છે, કારણ કે એવો નિયમ છે આપણે કે ભાઈ તમે ખોટી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી શકો ગૂગલ પ્લે સ્ટોર પરથી. પણ અત્યાર સુધી એવો નિયમ નથી નીકળ્યો કે તમે પોતાની જે સ્પામ વેબસાઇટ હોય કે ગમે તેવી વેબસાઇટ હોય કે એની જાહેરાત ના કરી શકો. એટલે તમે જોશો તો જે ઉપયોગ થાય છે એ ઇન્ડિયાની અંદર જે રીતે થાય છે એવો જ US માં બી થાય છે, કે પછી એવું બીજે ઇન્ટરનેશનલ બી થાય છે. કેસીસ ત્યાં પણ વધી રહ્યા છે. હવે અત્યારે કદાચ આપણે ટેકનોલોજી ની રીતે એડવાન્સ થઈ ગયા, પણ હવે શું થયું છે, તમને અત્યારે ખબર હશે તો એક છોકરાએ
પોતાના મધરનો ફોન લીધો યુએસ ની અંદર અને લગભગ 45 થી 80 હજારની ગેમની પ્રોપર્ટીઝ જે હોય ગેમની અંદર અલગ લોભામણી મોડ આપતા હોય છે, એડવાન્સ મોડ આપતા હોય છે, એ પાછળ કરી લીધી. હવે ફોન તો તમે ગૂગલ પે હોય કે પછી માન લો કે રેઝર પે હોય કે પાયોનિયર હોય કે સ્વાઇપ હોય કે ગમે તે હોય, સ્ટ્રાઇપ હોય, એ તો તમે ફોનમાં ઓપન જ રાખવાનો છો અને તમારા બાળકોને કે તમે કોઈ વૃદ્ધોને આપો એમના આઈડિયા ના હોય તો આવી કોઈ એપ્લિકેશન પર ભૂલથી ક્લિક થઈ જાય અને પૈસા કપાઈ જાય એવું બહુ બનતું હોય છે. અને પછી એને કઢાવવા માટે તમે જ્યારે એપ્લિકેશન નાખશો, હું માનું છું કે સાયબર ક્રાઇમ એક્ટિવ છે, સાયબર ક્રાઇમ ની ઉપર એક્શન લેવામાં આવે છે, પણ તમે કેટલી હદે લઈ શકો? જ્યાં 900% વધારો હોય તો તમારો સાયબર ક્રાઇમમાં નંબર ક્યારે લાગવાનો? અને સામાન્ય વ્યક્તિઓ છે જેને કશું એપ્લિકેશન કરતા નથી આવડતું, ઈમેલ લખતા નથી આવડતું, એ સાયબર ક્રાઇમમાં એની 1 લાખની કે 10 લાખની એપ્લિકેશન હોય તો તમે ફોન પર ફોન કરતા રહો, એપ્લિકેશન પર કામ થશે, પણ જ્યારે કામ થશે તમને રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટ જ્યારે ન્યાય મળવો જોઈએ એ ટાઈમે નહીં મળ્યો, તમને ન્યાય મળશે બહુ લેટથી. એટલે સિસ્ટમો બધી કામ કરે છે, પણ આ બધા સિસ્ટમની સામે જે સાયબર ક્રિમિનલને ઓપન ઓપ્શન આપેલા છે કે ભાઈ એપ્લિકેશન કોઈ બી બનાવી શકે છે. મારા હિસાબથી એવું કે મોબાઈલ એપ્લિકેશન કે સોફ્ટવેર બનાવવા માટે ગવર્મેન્ટે અમુક નિયમો બનાવવા જોઈએ કે આ ડેટાનો તમે ઉપયોગ ક્યાં કરશો. યુકે અને બાકી બધી જગ્યાએ આના નિયમો છે, નિયમો છે. સાયબર એક્ટ 2020-2023 ની આસપાસ જેટલા બી સાયબર એક્ટ બન્યા, જે રીતે હું સાયબર ક્રાઇમમાં ભણેલો છું, તમે સાયબર ક્રાઇમના નિયમો બધા ફોલો કરો અને બધા નિયમો કરો, પણ એક એવું લોકપાલ ઓમ્બુડ્સમેન છે નહીં કે જે તમને એવું ચેક કરી આપે કે આ એપ્લિકેશન આપણે બનાવી છે એ પબ્લિકલી મેટ્રીમોની વેબસાઇટ બનાવી છે અને એનો ઉપયોગ ડેટાનો થઈ રહ્યો છે, પણ ડેટાને કઈ જગ્યાએ ઉપયોગ કરે છે. જી ચોક્કસથી આ બધામાં જાગૃતતા જરૂરી છે લોકોની. નિયમો ઘણા છે, એક્ટ પણ આપણે જે આપણે વાત કરીએ, આ તમામમાં જાગૃતતા જરૂરી છે. ખાસ કરીને સમય જેમ જેમ આગળ જઈ રહ્યો છે, એઆઈનો જમાનો આવી રહ્યો છે, તેમ આ બધા કેસોમાં પણ હજી પણ ઉત્તરોત્તર વધારો થશે એવી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ લાગી રહી છે. અને આ તમામે પોતાની રીતે પણ જાગૃત થવું ખાસ કરીને જરૂર છે. સરકાર તો પ્રયત્નશીલ છે જ. આ જ મુદ્દે ચર્ચા કરી. મારી સાથે જોડાયા સ્મિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.